हेलो फ्रेंड्स, वेलकम टू लाइफ लॉन्ग एज्युकेशन ધોરણ 10 વિજ્ઞાન। લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ પૂરું કર્યું। આ લેક્ચરની અંદર કેમિસ્ટ્રીનું એક નવું ચેપ્ટર પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો। મિત્રો, કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર 1, 2 અને 3 આ ત્રણ ચેપ્ટરો એવા છે કે જેની અંદર ચેપ્ટરની મોસ્ટ ઓફ 80% જેટલા રાસાયણિક સમીકરણો આવે છે અને આ બધા જ રાસાયણિક સમીકરણો જે છે જો વ્યવસ્થિત સમજાય નહીં તો તમારે એક્સ્ટ્રા ગોખવા પડશે અને ગોખવામાં એવું થશે ટોટલ લગભગ ત્રણેય ચેપ્ટર થઈને 60-70 જેટલા રાસાયણિક સમીકરણો આવે તો બધા જ રાસાયણિક સમીકરણો જે છે એ કદાચ ગોખવા જે છે એ શક્ય ન બને। તો આ રાસાયણિક સમીકરણો કેવી રીતે બને છે, કયું તત્વ બીજા તત્વો સાથે પ્રક્રિયા કરે તો કેવા પ્રકારનું સંયોજન બને છે, શા માટે એવું જ સંયોજન બને, એ સિવાયનું સંયોજન શા માટે બને, આવી ઘણા બધા પ્રશ્નોનો જવાબ જે છે આપણા મગજમાં ક્લિયર હોય તો આપણે આવી માત્ર ચેપ્ટર 1, 2, 3માં આવતી 50 રાસાયણિક પ્રક્રિયાઓ નહીં પણ એ સિવાયની ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ આપણે આરામથી સમજીએ તો આવડી જાય। તો ચેપ્ટર 1 જે છે આપણે શરૂઆત કરશું એ પહેલાં શરૂઆતના 1 કે 2 લેક્ચર આવી રાસાયણિક પ્રક્રિયાઓ માટે કેટલી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની, કયું તત્વ રાસાયણિક પ્રક્રિયા કરે ત્યારે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે, કેટલા ઇલેક્ટ્રોન મેળવે, અથવા તો સહસંયોજક બનાવે તો કેટલા સહસંયોજક બંધ બનશે, બરાબર। આ વગેરે વગેરે કેટલીક 1-2 લેક્ચરની અંદર આપણે થોડીક પાયાની વસ્તુ સમજશું। જો બરાબર તમારું રાસાયણિક જે છે પ્રક્રિયાઓ માટે કેમિસ્ટ્રી તમારું કેટલું પાવરફુલ છે એનો આધાર આજે શરૂઆતના આ 1-2 લેક્ચરની અંદર તમને કેટલું યાદ રહે છે અને કેટલું સમજાય છે એના ઉપર ડિપેન્ડ રહેશે। અને હું તમને ખાતરી આપું છું કે ચેપ્ટર લેક્ચર આના પછીનો આ લેક્ચર અને આના પછીના 1-2 લેક્ચર તમે વ્યવસ્થિત ક્લિયર કટ રીતે વ્યવસ્થિત જોઈ નાખશો તો ધોરણ 10માં સુધીમાં જેટલી રાસાયણિક પ્રક્રિયાઓ આવે છે એ રાસાયણિક પ્રક્રિયાઓ તમે આરામથી માત્ર એટલી જ નહીં એ સિવાયની પણ રાસાયણિક પ્રક્રિયાઓ છે એ તમે યાદ રાખી શકશો, બરાબર છે। તો શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો રાસાયણિક પ્રક્રિયાઓને બરાબર સમજવા માટે આપણે 1 થી 30 તત્વો જે છે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના જે છે એ બરાબર ક્લિયર હોવી જોઈએ, બરાબર। તો સૌથી પહેલાં આપણે 1 થી 30 તત્વો જે છે ભણીએ। કદાચ તમે ધોરણ 8માં 9માની અંદર આ 1 થી 30 તત્વો ભણી ગયા છીએ પણ આપણે સંયોજકતાના આધારે આ 1 થી 30 તત્વો જે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર। ચાલો જોઈએ કેટલી વસ્તુ આપણે જે છે 1 થી 30 તત્વોની અંદર જો વાત કરશું તો સૌથી પહેલાં એ તત્વ જે છે એ તત્વનો પરમાણુ ક્રમ શું છે, તત્વનો પરમાણુ ક્રમાંક, ત્યાર પછી એ તત્વનું નામ, બરાબર, ત્યાર પછી એ તત્વની સંજ્ઞા શું છે એ તત્વની, ત્યાર પછી એમની ઇલેક્ટ્રોન રચના અને ત્યાર પછી આપણે છેલ્લા પોઈન્ટની અંદર એની સંયોજકતા શું છે એ સંયોજકતા વિશે જોઈએ, બરાબર। તો જોઈએ સૌથી પહેલાં પરમાણુ ક્રમાંક 1 ઉપર આપણને ખ્યાલ છે તત્વનું નામ છે હાઇડ્રોજન। તો હાઇડ્રોજન એની સંજ્ઞા કેટલી છે H, કેપિટલ H। તત્વોની સંજ્ઞા વિશેનો બેઝિક નિયમ છે, જનરલી મોટાભાગના તત્વો જે છે એમની સંજ્ઞા એમના ઇંગ્લિશ નામ ઉપરથી આપવામાં આવતી હોય અને એમાં પહેલો અક્ષર જે છે એ રાખવામાં આવતો હોય। કેટલીક વાર કેટલાક તત્વોની સંજ્ઞા એના લેટિન નામ ઉપરથી આપવામાં આવે છે પણ એવા તત્વો જે છે બહુ ઓછા છે, જેમ કે આપણે ભણશું 11 નંબર ઉપર સોડિયમ છે, બરાબર, પછી પોટેશિયમ છે। આવા 2-3 તત્વો એવા છે કે જેમની સંજ્ઞા એમના લેટિન નામ ઉપરથી આપવામાં આવી, બાકીના મોટાભાગના તત્વો જે છે એમની સંજ્ઞા એમના અંગ્રેજી નામ ઉપરથી આપવામાં આવે છે। આ ઉપરાંત સંજ્ઞાની અંદર એવો નિયમ છે કે જો સંજ્ઞાની અંદર આપણે પહેલો અક્ષર એક જ લઈએ તો એ અક્ષર હંમેશા કેપિટલ રાખવું અને જો બે અલગ કેરેક્ટર 2 અક્ષરની તમારે સંજ્ઞા લખવાની થતી હોય તો એમાં પહેલો અક્ષર કેપિટલ રાખવાનો, બીજો અક્ષર જે છે એ સ્મોલ રાખવાનો, બરાબર। તો એક પરમાણુ ક્રમાંક 1 ઉપર તત્વનું નામ છે હાઇડ્રોજન, એની ઇલેક્ટ્રોન રચના જે છે એ આપણે 1 ગણીએ।
बराबर। संयोजकता पण एनी एक थाय। शा माटे एक थाय एनी आपणे हमણાં વાત કરશું। આખું કોષ્ટક પૂરું થઈ જાય પછી ત્યાર પછી પરમાણુ ક્રમાંક 2 એ તત્વનું નામ છે હિલિયમ, એની સંજ્ઞા જે છે એ He, ઇલેક્ટ્રોન રચના જે છે એ કેટલી છે તો કે 2, હિલિયમ આયનની સંયોજકતા થશે 0, બરાબર। પછી પરમાણુ ક્રમાંક 3 નંબર ઉપર આવશે લિથિયમ। परमाणु क्रमांक 3 ઉપર છે લિથિયમ, લિથિયમની સંજ્ઞા થશે Li, જેની ઇલેક્ટ્રોન રચના છે 2 1, એની સંયોજકતા થશે 1, બરાબર। 3 નંબર ઉપર લિથિયમ Li, ઇલેક્ટ્રોન રચના 2 1, સંયોજકતા એની 1। પછી 4 પરમાણુ ક્રમાંક નંબર ઉપર તત્વ છે બેરિલિયમ, એની સંજ્ઞા થશે Be, એની ઇલેક્ટ્રોન રચના થશે 2 2, સંયોજકતા એની છે 2। ત્યાર પછી 5 પરમાણુ ક્રમાંક નંબર ઉપર તત્વ છે બોરોન, બોરોન જે છે એની સંજ્ઞા થશે B, એમની ઇલેક્ટ્રોન રચના છે 2 3। જો ઇલેક્ટ્રોન રચના માટેનો નિયમ છે કે સૌથી પહેલા ઇલેક્ટ્રોન જે છે એ પહેલી કક્ષામાં ભરાય, પહેલી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા મેક્સિમમ 2 છે। જો એ 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય અને પછીના જો કોઈ ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોન બીજી કક્ષાની અંદર જાય। બીજી કક્ષાની અંદર મહત્તમ ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા 8 છે। જો ત્યાર પછીની કક્ષા ભરાઈ જાય તો ત્રીજી કક્ષાની અંદર જશે। ત્રીજી કક્ષાની મહત્તમ ક્ષમતા 18 છે, પરંતુ અષ્ટકના નિયમ મુજબ અને બીજા કેટલાક જે છે એ એનર્જીના કારણોસર એની અંદર 8 ઇલેક્ટ્રોન ભરાય પછી તરત ચોથી કક્ષાની અંદર એ વહી જાય છે। શા માટે એવું થાય છે એના વિશે આપણે અત્યારે ચર્ચા કરવાની જરૂરિયાત નથી। તમે ધોરણ 11 12 કેમેસ્ટ્રીની અંદર એની વિગતે ચર્ચા જે છે શા માટે એવું થાય છે એ અભ્યાસ તમે કરશો, બરાબર। તો અત્યારે આપણે ક્રમશઃ પરમાણુ ક્રમાંક 5 છે તેનો મતલબ એવો થાય તત્વની અંદર કે એના પ્રોટોનની સંખ્યા એ તત્વમાં 5 હશે, ઇલેક્ટ્રોન 5 હશે, ન્યુટ્રોન છે એ કદાચ થોડા ઘણા 1-2 અંક આડા અવડા હોય, કદાચ 6 હોય કે 5 હોય, 1-2 આડા અવડા હશે, બરાબર। તો 5 પરમાણુ ક્રમાંક હતો એટલે 5 ઇલેક્ટ્રોન હોય તો પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાય, બીજી કક્ષાની અંદર 3 ઇલેક્ટ્રોન ભરાય, એટલે ઇલેક્ટ્રોન રચના જે છે એ 2 3, સંયોજકતા જે છે એની કેટલી થશે તો કે 3 જે છે એની સંયોજકતા થશે। પછી પરમાણુ ક્રમાંક 6 નંબર ઉપર આવે છે કાર્બન, કાર્બન જે છે એની સંજ્ઞા થશે C, એની ઇલેક્ટ્રોન રચના જે છે એ 2 4, એની સંયોજકતા જે છે એ સંયોજકતા થશે 4, બરાબર। પછી 7મા નંબરના પરમાણુ ક્રમાંક ઉપર છે નાઇટ્રોજન, નાઇટ્રોજનની સંજ્ઞા થશે N, એમની ઇલેક્ટ્રોન રચના થશે 2 અને 5, સંયોજકતા નાઇટ્રોજનની છે 3। ત્યાર પછી 8 પરમાણુ ક્રમાંક નંબર ઉપર આવશે ઓક્સિજન, ઓક્સિજન જે છે એની સંયોજકતા O, એમની ઇલેક્ટ્રોન રચના જે છે એ 2 6, સંયોજકતા જે છે એની આપણે ગણી શકીએ કે 2 છે। ત્યાર પછી 9 નંબરના પરમાણુ ક્રમાંક ઉપર છે ફ્લોરિન, પરમાણુ ક્રમાંક 9 છે એટલે એની પાસે 9 ઇલેક્ટ્રોન હશે, સંજ્ઞા ફ્લોરિનનો F। 9 પરમાણુ ક્રમાંક હોય 9 ઇલેક્ટ્રોન એટલે પહેલી કક્ષામાં 2, 7 ઇલેક્ટ્રોન વધે એ બીજી કક્ષાની અંદર ભરાશે અને સંયોજકતા એની થશે 1। ત્યાર પછી આપણે 10 નંબર ઉપર જોઈએ। 10 નંબર ઉપરનું તત્વ જે છે એ છે નિયોન, નિયોન જે છે એમની સંજ્ઞા થશે Ne, એમની ઇલેક્ટ્રોન રચના જે છે એ થશે 2 8, બરાબર। 10 ઇલેક્ટ્રોન છે પહેલી કક્ષામાં, 2 ઇલેક્ટ્રોન ભરાય છે, બીજી કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન ભરાય છે અને સંયોજકતા એમની થશે 0, ક્લિયર છે। પછી 11 નંબરના પરમાણુ ક્રમાંક ઉપર તત્વ જે છે એ સોડિયમ છે, સોડિયમ જે છે એની સંજ્ઞા થશે Na, બરાબર। એમની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 અને 1, કારણ કે 11 ઇલેક્ટ્રોન છે, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાય, કક્ષા પૂરી, બાકીના 9 ઇલેક્ટ્રોન વધે, એમાંથી 8 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ભરાય, કારણ કે બીજી કક્ષાની મહત્તમ ક્ષમતા 8 ઇલેક્ટ્રોનની છે। હવે બાકીનો 1 ઇલેક્ટ્રોન વધે છે, એ ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં જશે એટલે ઇલેક્ટ્રોન થશે 2 8 1, બહારની કક્ષાનો 1 ઇલેક્ટ્રોન ગુમાવે અને પ્રક્રિયા કરશે એટલે એમની સંયોજકતા જે છે એ થશે 1। ત્યાર પછી આપણે વાત કરીએ 12 નંબર ઉપરનું તત્વ જે છે એ મેગ્નેશિયમ છે, મેગ્નેશિયમની સંજ્ઞા થશે Mg, એમની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 2 8 2 આવી કંઈક જે છે એમની ઇલેક્ટ્રોન રચના થશે, સંયોજકતા એની કેટલી થશે તો કે 2। પછી
13 નંબર ઉપર રહેલું તત્વ જે છે એ એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ તત્વ, એમની સંજ્ઞા Al, એમની ઇલેક્ટ્રોન રચના જે છે એ 2, 8 અને 3 છે, એમની સંયોજકતા 3 થઈ. પછી 14 નંબર ઉપર રહેલું તત્વ જે છે એ સિલિકોન છે, સિલિકોનની સંયોજકતા Si, એમની ઇલેક્ટ્રોન રચના તો કે 2, 8, 4, એમની સંયોજકતા થશે 4. ચાલો, પછી 15 નંબર ઉપરનું તત્વ જે છે એ ફોસ્ફરસ છે, ફોસ્ફરસની સંજ્ઞા P થશે. ત્યાર પછી એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 2, 8 અને 5 આવી કંઈક ઇલેક્ટ્રોન રચના થશે. છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. હવે જો આની અંદર સંયોજકતા ફોસ્ફરસની અંદર એવું છે ક્યારેક એ 5 ઇલેક્ટ્રોન ગુમાવે પ્રક્રિયા કરે અને ક્યારેક 3 ઇલેક્ટ્રોન મેળવીની પ્રક્રિયા કરે, તો સંયોજકતા એની 5 અથવા તો 3 ગણી શકીએ. પછી 16 નંબરના તત્વ જે છે એનું નામ છે સલ્ફર. સલ્ફર જે છે એમની સંજ્ઞા જે છે S છે, એની ઇલેક્ટ્રોન રચના તમે જોવા જાઓ તો 2, 8 અને 6 આવી કંઈક છે. આની અંદર 2 જે છે એ એમની સંયોજકતા થશે. ત્યાર પછી 17 નંબર આપણે જોઈએ. 17 નંબરના તત્વનું નામ છે ક્લોરીન. ક્લોરીન સંજ્ઞા એની થશે Cl, ઇલેક્ટ્રોન રચના જે છે એ 2, 8, 7 આવી કંઈક છે, એમની સંયોજકતા થશે 1. ત્યાર પછી 18 નંબરના તત્વની આપણે વાત કરીએ. 18 નંબરના તત્વનું નામ છે આર્ગોન. આર્ગોન જે છે એની સંજ્ઞા થશે Ar, ઇલેક્ટ્રોન રચના છે 2, 8, 8 અને સંયોજકતા જે છે એ કેટલી છે તો કે 0. ત્યાર પછી 19 નંબરના તત્વની વાત કરીએ. એ તત્વનું નામ છે પોટેશિયમ. સંજ્ઞા થશે K. એમની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 2, 8, 8, 1. જો આપણી ત્રીજી કક્ષાની મહત્તમ લિમિટ 18ની છે, પણ મેં તમને વાત કરી કે ઇલેક્ટ્રોન જે છે એ કક્ષાની ઉર્જા કેટલી છે એ ઉર્જાના આધારે સમય, ઉર્જાના આધારે જે છે એ વરાતી હોય છે. એટલે તમે એવું ગણી શકો કે અહીંયા ત્રીજી કક્ષાની ઉર્જા હવે પછી કરતાં ચોથી કક્ષામાં ઉર્જા ઓછી હશે, એટલે આની અંદર ચોથી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે. એનું એકચ્યુઅલ કારણ શું છે એ તમે ધોરણ 11, 12 કેમેસ્ટ્રીની અંદર ભણશો. એની સંયોજકતા પણ થશે એની 1. પછી 20 નંબરનું તત્વ જે છે એ છે કેલ્શિયમ. બરાબર, કેલ્શિયમ જે છે એમની સંજ્ઞા થશે Ca, એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 8 અને 2. સંયોજકતા જે છે એ કેલ્શિયમની કેટલી છે તો કે 2 છે. બરાબર, તો આ 1 થી 20 તત્વો થયા. હવે આપણે 21 થી 30 તત્વો છે એમની વાત કરવાની છે. જો આ બધા તત્વો કદાચ તમે અગાઉના ધોરણની અંદર યાદ રાખવા માટે શોર્ટકટ તમે ભણી ગયા છો કે કઈ રીતે તમે યાદ રાખી શકો. તો એના પહેલા અક્ષર ઉપરથી જે છે આપણે 1 થી 30 તત્વોની મેં શોર્ટકટ લખું છું. જો પેલું છે હા, હિલી, બેબો, કાના, ઓફની. આ 1 થી 10 તત્વો થયા. પછી છે સોમે, એશી, ફોશક, આપો, કે. એટલે કે એટલે કેલ્શિયમ સુધીના આ તત્વો થયા. હવે પછી 21 થી 30 તત્વો છે એમની જે છે આ રીતે કંઈક છે સ્ટી, વેકો, મેઆ, કોની, કોજી. સ્ટી, વેકો, મેઆ, કોની, કોજી. આ 21 થી 30 તત્વો થયા. ચાલો છેલ્લા 21 થી 30 તત્વો શું છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલા 21 નંબરના તત્વની આપણે વાત કરીએ તો 100 એટલો મતલબ થશે સ્કેન્ડિયમ. 100 નો મતલબ થશે સ્કેન્ડિયમ. સ્કેન્ડિયમની સંજ્ઞા છે Sc. બરાબર, એની ઇલેક્ટ્રોન રચનાની આપણે વાત કરીએ તો 2, 8, 9, 2 આવી કંઈક જે છે એમની ઇલેક્ટ્રોન રચના છે. 2, 8, 9, 2. સંયોજકતા હું અહીંયા જે છે આ 21 થી 30 તત્વોની અહીંયા ખાલી રાખું છું. ખાલી રાખવા પાછળનું કારણ એવું છે, આપણે ચેપ્ટર 5 તત્વોના આવર્તનીય વર્ગીકરણમાં આધુનિક આવર્ત કોષ્ટકમાં ભણી ગયા કે ડી વિભાગના તત્વો છે એ સંક્રાંતિ તત્વો છે. સંક્રાંતિ તત્વોની સંયોજકતા છે એ ફિક્સ હોતી નથી, કારણ કે પ્રક્રિયા પરિસ્થિતિ કેવા પ્રકારની હોય એના ઉપર આધાર રાખશે કે એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે જરૂરિયાત હશે એ તત્વોની ખાલી હું સંયોજકતા લખીશ હમણાં. એ સિવાયના તત્વો જે છે એમની સંયોજકતા આપણે અત્યારે લખતા નથી. એની માત્ર ઇલેક્ટ્રોન રચના, તત્વોનું નામ, સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક આટલી વસ્તુ આપણે યાદ રાખીએ.
પછી 22 પરમાણુ ક્રમાંક નંબર ઉપર છે ટિટેનિયમ. ટિટેનિયમ તત્વની સંજ્ઞા Ti, એમની ઇલેક્ટ્રોન રચના છે 2 8 9 2. બરાબર નોટ કરે, અહીંયા 2 8 8 3 થી શરૂ નથી થતો, 2 8 9 થયા, અહીંયા સોરી 10 થશે, 2 8 10 2. પછી 23 નંબરના તત્વનું નામ છે વેનેડિયમ. સંજ્ઞા એની થશે V, જેની ઇલેક્ટ્રોન રચના 2 8 11 અને 2. 2 8 11 2. પછી 24 નંબરનું તત્વ જે છે એ છે ક્રોમિયમ. ઘણીવાર મિશ્ર ધાતુની અંદર એ વપરાતી હોય, ક્રોમિયમ છે. એમની સંજ્ઞા Cr. એની ઇલેક્ટ્રોન રચના થોડીક ધ્યાન રાખે, અટપટી છે. અત્યારે આવી ઇલેક્ટ્રોન રચના શા માટે થાય છે એના ઉપર હું વિસ્તૃત જતો નથી, વધારે તમે 11મા ધોરણની અંદર ભણશો. 2 8 13 1 આવી કંઈક જે છે એમની ઇલેક્ટ્રોન રચના છે, 2 8 13 1. આમાં એક સાથે 2 વધે છે, આમાં એક ઘટાડો થાય છે. બરાબર. પછી 25 નંબરનું તત્વ જે છે એ એટલે મેંગેનીઝ. મેંગેનીઝની સંજ્ઞા થશે Mn. એની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ એટલે 2 8 13 2. ફરી પાછા અહીંયા એકમાંથી 2 અહીંયા થશે. તો આ 25 નંબરના તત્વની આપણે વાત કરી. ત્યાર પછી 26 નંબરનું તત્વ છે પછી આ આયન. આયન એટલે લોખંડ. લોખંડની સંજ્ઞા થશે Fe. આ સંજ્ઞા Fe જે છે એના લેટિન નામ ઉપરથી, ફેરમ ઉપરથી આપવામાં આવેલી. એવા ઘણા બધા તત્વો જો અહીંયા તમે જોઈ શકશો. પોટેશિયમ છે, પોટેશિયમની K છે, ખરેખર P આવવું જોઈએ, બરાબર, પણ કેલિયમ એનું લેટિન નામ છે, એના ઉપરથી આપી છે. પછી અહીંયા સોડિયમમાં જુઓ, નેટ્રિયમ એવું એનું લેટિન નામ છે, એટલે એના ઉપરથી Na સંજ્ઞા આપવામાં આવી. આયન, એની ઇલેક્ટ્રોન રચના 2 8 14 2 આવી કંઈક છે. પછી 27 નંબરનો પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કો એટલે કોબાલ્ટ. કોબાલ્ટની સંજ્ઞા CO છે. એની ઇલેક્ટ્રોન રચના જે છે 2 8 15 2 આવી કંઈક છે. પછી 28 નંબરનું તત્વ જે છે એ નિકલ છે. સંજ્ઞા એની થશે Ni. એની ઇલેક્ટ્રોન રચના તમે જુઓ 2 8 16 2 આવી કંઈક છે, 2 8 16 2. પછી 29 નંબરનું તત્વ, 29 નંબરના તત્વ ઉપર કો એટલે કે કોપર. આ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં ખાસ ધ્યાન આપે, Cu આવી ઇલેક્ટ્રોન રચના છે. અને અહીંયા થશે 2 8 18 1. જેવું અહીંયા થયું હતું, એક સાથે 2 વધારો થયો, એ રીતે 16માંથી 18 થાય અને અહીંયા એક ઘટાડો થાય. રેડી. અને લાસ્ટ 30 નંબરનું તત્વ છે ઝીંક. સંજ્ઞા થશે એની Zn. એમની ઇલેક્ટ્રોન રચના છે 2 8 18 2. તો આ 1 થી 30 તત્વો થયા. 1 થી 30 તત્વોની આ રીતની આપણે ઇલેક્ટ્રોન રચના, તત્વોનું નામ, સંજ્ઞા, આટલી વસ્તુ પહેલી બરાબર ક્લિયર જે છે દરેકને હોવી જોઈએ. ચાલો હવે આપણે જે છે મૂળ રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય એ સમજવાનું છે. તો પહેલાં તો બરાબર એક વસ્તુ સમજી લ્યો કે અત્યાર સુધીમાં શોધાયેલા તત્વો જે છે એ 118 છે. કુલ તત્વોની સંખ્યા છે એ કેટલી છે? 118. તો પહેલો ક્વેશ્ચન એવો આવે કે શું દરેક તત્વો રાસાયણિક પ્રક્રિયા કરતા હશે? બરાબર. રાસાયણિક પ્રક્રિયામાં થાય શું? તો કે ઇલેક્ટ્રોનની આપ-લે થાય. તો આ 118 તત્વો છે, આ બધા તત્વો છે, શું દરેક તત્વો રાસાયણિક પ્રક્રિયા કરશે? પહેલો ક્વેશ્ચન આ છે. ઓબ્વિયસલી એનો જવાબ ના આવે, કારણ કે અમુક તત્વો એવા હશે કે જે રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય. બરાબર. તો રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોય એવા લગભગ 6 જેટલા તત્વો છે કે જે સંપૂર્ણ કોઈ પણ સંજોગોમાં રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. એ 6 તત્વો કયા કયા છે? તો કે હિલિયમ, નિયોન, આર્ગોન, પછી ક્રિપ્ટોન અને ઝેનોન. આ 6 તત્વો, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન, આ 6 તત્વો એવા છે કે જે ક્યારેય પણ રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. એમાંના 3 તત્વો તો આપણે અહીંયા લખ્યા છે. 3 તત્વો કયા કયા છે? એક તો હિલિયમ, આવડું આ છે, એની સંયોજકતા તમે જોઈ શકો અહીંયા 0 મેં લખેલી છે. પછી એક 10 નંબર ઉપરના નિયોન છે, એની સંયોજકતા પણ મેં 0 લખી છે. અને 18 નંબર ઉપર આર્ગોન, એની સંયોજકતા પણ 0 લખી. એમાં 3 તત્વો છે, બાકીના 3 તત્વો આગળ આવતા હશે. તો આ 6 તત્વો રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. તો એનો મતલબ એવો થયો કે હવે બાકીના જે 112 તત્વો વધ્યા એ રાસાયણિક પ્રક્રિયા કરતા હશે. તો તરત પછીનો ક્વેશ્ચન એવો થાય કે શું આ 112 તત્વો રાસાયણિક પ્રક્રિયા કરે છે તો બધા એક સરખી રીતે જ રાસાયણિક પ્રક્રિયા કરતા હશે?
કે ભાઈ બધા એક ઇલેક્ટ્રોન ગુમાવતા હોય તો બધા એક ઇલેક્ટ્રોન ગુમાવીને પ્રક્રિયા કરશે, અથવા બે ઇલેક્ટ્રોન મેળવતા હોય તો બધા એક ઇલેક્ટ્રોન મેળવીને પ્રક્રિયા કરશે? એનો પણ ક્વેશ્ચન આપણને ખબર ના જ આવે, કારણ કે દરેક તત્વો જે છે અલગ અલગ રીતે પ્રક્રિયા કરે. તો રાસાયણિક તત્વો, કોઈ પણ તત્વો રાસાયણિક પ્રક્રિયા કરે ત્યારે કઈ બાબતોને આધારે પ્રક્રિયા કરશે? તો એ ખાસ જોવું પડે કે ભાઈ એની બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન રચના શું છે, કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે અને કેટલા ઇલેક્ટ્રોન વધે છે. જો આ 6 તત્વો જે છે એ 6 તત્વો રાસાયણિક પ્રક્રિયા નથી કરતા. એનું કારણ એવું છે કે આ તત્વોની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. જો હિલિયમમાં 2, એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય જે એની પાસે છે. નિયોન એમાં 2 8, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ એની પાસે છે. પછી આર્ગોન 2 8 18 અષ્ટકના નિયમ મુજબ 2 8 8 ભરાયેલી છે. તો આ બધા તત્વો રાસાયણિક પ્રક્રિયા કરતા નથી. એનું કારણ શું છે કે એની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. જો તત્વોની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય તો એ તત્વો રાસાયણિક પ્રક્રિયા ન કરે. તો એનો મતલબ એવો છે કે જો બાહ્યતમ કક્ષા ખાલી હશે તો રાસાયણિક પ્રક્રિયા કરશે. બાહ્યતમ કક્ષા જે છે જો ખાલી હોય તો એ રાસાયણિક પ્રક્રિયા કરે. તો રાસાયણિક પ્રક્રિયા કરશે ત્યારે જનરલી દરેક તત્વો એની બાહ્યતમ કક્ષા પૂરી કરવાનો પ્રયત્ન કરે એવી રીતે પ્રક્રિયા કરે. માનો કે તમે જુઓ અહીંયા હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન તત્વની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, બરાબર. તો હવે એને કક્ષા પૂરી કરવા માટે 2 ઇલેક્ટ્રોન કુલ હોવા જોઈએ, એમાંથી એક તો એની પાસે છે, 1 ઇલેક્ટ્રોન ઘટે તો કાં તો એ 1 ઇલેક્ટ્રોન મેળવશે અને કાં તો એ 1 ઇલેક્ટ્રોન છે એ ગુમાવશે, બરાબર. એટલે સંયોજકતા કેટલી થઈ એની? તો કે 1 થઈ, બરાબર. તો સંયોજકતા આપણે જે અહીંયા 1 લખી છે એનું કારણ શું છે? કારણ કે 1 ઇલેક્ટ્રોન એને ઘટે છે એટલા માટે, અથવા તો 1 ઇલેક્ટ્રોન વધે છે. બંને વસ્તુ ઇક્વલ થશે. 1 મેળવી લઈએ તો એ 2 થઈ જાય અને 1 ગુમાવી દઈએ તો 0 થઈ જાય, તો એ કક્ષા આપણે પૂરી ગણી શકીએ. તો આ બધા તત્વો જે છે એ જનરલી રાસાયણિક પ્રક્રિયા કરે ત્યારે બાહ્યતમ કક્ષા પૂરી કરવાનો પ્રયત્ન કરે છે. અને લિથિયમમાં જો એમાં 2 1 છે તો આની અંદરનો જે 1 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાનો દૂર કરી દે એટલે આના જેવી રચના પ્રાપ્ત થઈ જાય. સંયોજકતા એની 1, આમાં 2 2, આ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો સંયોજકતા 2, આ 3 ગુમાવી દે સંયોજકતા 3, આ 4 ગુમાવે અથવા તો 4 મેળવે એટલે સંયોજકતા એની 4. હવે જો 2 5 થયું, 5 ગુમાવવા કરતા બીજી કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન કરવા માટે 3 ઇલેક્ટ્રોન મેળવી લે તો સરળતા રહેશે. 5 ઇલેક્ટ્રોન ગુમાવવા કરતા 3 ઇલેક્ટ્રોન મેળવવા સરળ બને એટલે સંયોજકતા એની 3 થાય. પછી ઓક્સિજનમાં 6 છે, 8 કરવા માટે 2 ઇલેક્ટ્રોન ઘટે એટલે સંયોજકતા એની 2. પછી ફ્લોરિનમાં 2 7, બીજી કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન કરવા માટે 1 ઇલેક્ટ્રોન ઘટે એટલે સંયોજકતા એની 1. આમાં 2 8 કક્ષા પૂરી છે, કાંઈ ઘટતું નથી કાંઈ વધતું નથી એટલે સંયોજકતા 0. આમાં ક્રમશઃ તમે જોઈ શકો 1 બાહ્યતમ કક્ષામાં 1 છે એટલે 1 ગુમાવશે, 2 છે એટલે 2 ગુમાવશે, 3 છે એટલે 3 ગુમાવશે, 4 છે એટલે 4 ગુમાવે તો 4 મેળવે. એક ફોસ્ફરસની અંદર આપણે યાદ રાખશું કે ફોસ્ફરસ ક્યારેક કેટલીક વખતે 5 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે અને ક્યારેક એને અષ્ટક રચના પૂરી કરવા માટે આ જે 3 ઇલેક્ટ્રોન ઘટતા હોય એ 3 ઇલેક્ટ્રોન મેળવી લેશે. પછી 2 8 6, 2 ઇલેક્ટ્રોન મેળવશે, 2 8 7, 1 ઇલેક્ટ્રોન મેળવશે, બરાબર. આમાં 2 8 8 અષ્ટક રચના પૂરી છે એટલે કોઈ પ્રક્રિયા થતી નથી. પછી 2 8 8 1 આ બારની કક્ષાનો 1 ઇલેક્ટ્રોન છે એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે અને પ્રક્રિયા કરશે. પછી આમાં 2 વધે છે એટલે 2 ગુમાવશે અને પ્રક્રિયા કરશે. તો આ 1 થી 20 તત્વોની સંયોજકતા આ રીતે નક્કી થાય. ખાસ રાસાયણિક પ્રક્રિયા સમજવા માટે આ સંયોજકતા દરેક તત્વોની આપણને મોઢે હોવી જોઈએ, ક્લિયર હોવી જોઈએ, તો તત્વોની પ્રક્રિયા જે છે સરળતાથી સમજૂતીપૂર્વક આપણે યાદ રાખી શકીએ. હવે આ બધાની સંયોજકતા અલગ અલગ છે. આ સંયોજકતા આ બધાની શું છે એની વાત આપણે જે છે હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. જો આ બધાની અંદર તમે જોયું ક્યારેક ઇલેક્ટ્રોન ગુમાવે છે, ક્યારેક ઇલેક્ટ્રોન મેળવે છે, વળી ક્યારેક ગુમાવે છે, ક્યારેક મેળવે છે. તો ગુમાવવા અને મેળવવાના કારણે એ તત્વોની અંદર શું ફેરફાર થાય? ઇલેક્ટ્રોન મેળવે તો એ કેવા પ્રકારનો પરમાણુ બને, ઇલેક્ટ્રોન ગુમાવે તો એ કેવા પ્રકારનો પરમાણુ બને. એના વિસ્તૃત વાત જે છે હવે પછીના આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તો ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો. ઓલ ધી બેસ્ટ.